તો ભાઈ આજે સવારનો વરસાદ શરૂ હતો, અત્યારે બંધ છો છે, બરાબર છે. આજે વરસાદી વાતાવરણ તો છે જ. જય માતા, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ અમારા હસ્તીબેન જો સ્કૂલેથી આવી ગયા છે અને મારા મમ્મીને તો મહેંદી મૂક્યા છે. જો મહેંદી સ્પર્ધા છે. આપણે બેન મહેંદી આવડતી નથી ને મહેંદી સ્પર્ધામાં રહ્યા છે, તો મહેંદી હવે શીખે છે. એમ તો આવડે છે. પાંદડી છે કે શું છે? વેલ છે, વેલ. નવા પાન આવ્યા, ગોળ પાન. શું છે? એકડા લખ્યા, સગડો છે. વેલ છે ને ઊભી આંગળીએ સડી. મમ્મીને મહેંદી મૂકી છે ને અને હાથ જોયા ને બગાડ્યા. કેટલા બગાડ્યા બતાવી દો. હાથ ને બાથ ને બધું બગાડ્યા કરે. અને પપ્પા જોવે છે સમાચાર. હાલો તાર મમ્મીને બતાવી દો. તો હસ્તી એમ કહે છે કે મારા મમ્મીના હાથમાં મેં મહેંદી મૂકી છે, હવે જોઈએ એના હાથમાં કેવી મહેંદી મૂકી છે. હાલો રીતિ, હસ્તી એમ કહે છે કે મેં મહેંદી મૂકી છે, કેવી મૂકી છે? વાહ, તારા હાથમાં તો સારી મૂકી છે. મમ્મીના હાથમાંથી ક્યાંક ઓલું આમ લીટો કર્યો, પછી આજુબાજુમાં ટપકા ટપકા કર્યા છે. મેં કીધું શું કર્યું? એવું છે. આમ બુટ્ટો સારો બનાવ્યો છે. મમ્મીના હાથમાં એણે અહીંયા ઓલા અહીંયા કરી, આમાં લીટા કર્યા ને પછી વચ્ચે હાથડો ને આંકડો ને એવું બધું કર્યું છે. મમ્મીના હાથમાં વેલ દઈ રહી છે એમ કહે છે હવે. હા, મહેંદીનો કલર સારો આવ્યો છે. લાલ હાથ થઈ ગયો ને એ જોવાનો. હવે આપણે બેન પાસે પહેલી વખત રહ્યા છે મહેંદી સ્પર્ધામાં. આવડતી નથી ને સ્પર્ધા મારી. એમાં પછી હેર સ્ટાઈલ કરવાની. હેર સ્ટાઈલ તો હાવ ન આવડે. મહેંદી થોડીક મહેંદીમાં તો શું થાય, લીટોડા ફીટોડા કરીને વહી આવે તો હાલે. હવે હેર સ્ટાઈલમાં જેમ તેમ ન આવે. ઓલો બીજાના વાળ બગાડ નાખશે. એટલે મહેંદીમાં બરાબર છે. તો કાંઈ નહીં. તો પર્વભાઈ ગયા સ્કૂલે એમને. તો શું હતું આજ પર્વભાઈનો? આ શું હતું પર્વભાઈનો વેન કર્યું તો શું હતું? વેન એને ફ્રૂટ લઈ જવું હતું. ઠીક. નાશપતિ લઈ ગયો, પછી આલુ લઈ ગયો, ખલેલા લઈ ગયો. ઠીક. તો ભાઈ અમારા પર્વભાઈને છે ને નાસ્તામાં રોજ નવું ખાવા જોઈએ. ક્યારેક કે વેફર નાખી દો, ક્યારેક ખીચડીને શાક લઈ જાય, ક્યારેક રોટલી લઈ જાય, ક્યારેક આવી રીતના નવું વેન કરે કે ભાઈ ફ્રૂટ ખાવું છે. તો ફ્રૂટમાં ભાઈને એવું નહીં કે ભાઈ જે હોય આલુ ખાવું એટલે આલુ જ લેવા જવા. તો પછી એને પપ્પા અને મમ્મી ગયા, આલુ લઈ આવ્યા અને પછી લઈને ગયો. એ આલુની હારવાર પાછા નાશપતિ અને ખલેલા હારવાર નાખતો ગયો. હા, ને એ પાછા તે સીરિયા કરીને નાખાય છે ને, શીરું કરીને. નાસ્તાનો ડબ્બો છે એ, પછી એમાં એક બીજો ડબ્બો છે નાસ્તાનો, એની અંદર નાનો આવે ને, એમાં બે નાસ્તાના ડબ્બા નાના નાખ્યા. એમાં એકમાં આલુ ભર્યા, એકમાં નાશપતિ અને વચ્ચે જગ્યા હતી ને થોડી એમાં ખલેલા નાખી. રાજી થઈ ગયો. બધી તો નખાઈ ગયું. તો કાંઈ નહીં. હાલો તો હવે આપણે ભાઈ છે સ્કૂલે ગયા છે, બરોબર છે. તો ભાઈ અમારા પર્વભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને ક્યારના અમારા હસ્તીબેનને છે ને જગાડવાની ટ્રાય કરે છે, પણ અમારા હસ્તીબેન ઊભા નથી થતા. આપણને એમ થાય કે આ બે ભાઈ વચ્ચે કેટલો વાલ છે, પણ એ બાંધે ને ત્યારે આપણને એમ થાય કે આ એકબીજાના દુશ્મન છે એવડા. ઊભી થા ક્યાં? ગીલી કરે. હાલ ફટાફટ ઉભા થાવ. હાલો હેન્ડ ઉભા થાવ. તો હવે નિધિ તો શું કરશો? ઓકે, તો ભાઈ સાદું જ ને મારો નાસ્તો, બરોબર ને? ઓકે, તો કાંઈ નહીં. હવે નાસ્તો બનાવે છે તો નાસ્તા પાણી કરી લઈએ. અને અમારા પર્વભાઈ હસ્તીબેન લગાડે છે એટલે હમણાં પાછળ કાળો દેખાડો શરૂ. કારણ કે બેનભાઈ બે ભેગા થાય ને એટલે બાંધવાનું, ગાડીઓ નાખવાનું, રમવાનું બધું શરૂ જ હોય. હમણાં દેખાડો શરૂ. અમારા પર્વભાઈ અમારા ભાઈને છે ને ગમે એક હાથમાં આવે ને ફ્રીઝરમાં. સવારે શું કર્યું હતું એને? નાસ્તાનો ડબ્બો, ખાલી ડબ્બો. ખાલી ડબ્બો મૂક્યો હતો નાસ્તાનો. નાસ્તા કે હતું જ નહીં ડબ્બામાં. હા, મૂક્યો હતો ખાલી ડબ્બો. એ ભાઈ નાસ્તા અમારા પર્વભાઈને છે ને ફ્રીજ એટલું ગમે ને કે જે વસ્તુ હોય ને મૂકી આવે અંદર. ક્યારેક તો વેફરના પડીકા અંદર મૂકી આવે, ક્યારેક તો એ
અંદર છે ને વેફરના પડીકા ને એવું બધું મૂક્યા હોય પછી એમ કે કેમ આમાં મૂક્યું તો એ એમ કે ભાઈ ઠંડુ થઈ જાય ને એટલે મૂક્યું છે એમ એને ન ખબર હોય કે ઘાવરી થાય કે ભાઈ પોસા થઈ જાય એવું ન ખબર હોય એના શું કે ભાઈ ફ્રીજમાં મૂકીને એટલે સારું રહે એમ એ ફ્રીજમાં મૂક્યા હોય તો આજે ડબ્બો મૂક્યા હોય ખાલી એ રીતે ભરેલો નહીં ઠંડો કરવા ઠંડો કરવા મૂક્યો કાંઈ ઠંડો થઈ જાય એમ જ હોય ને કાંઈ નહીં એવા નાસ્તો બનાવીને નાસ્તો કરી લઈએ બરાબર તો ભાઈ આજે આપણે ઘરે બનાવવાનું છે ગાર્લિક બ્રેડ તો હાલો હવે એની પ્રોસેસ જોઈએ શું છે કારણ કે આજે ઈચ્છા થઈ છે ગાર્લિક બ્રેડ ખાવાની તો મેં કીધું બહાર જાઉં એની કરતાં ઘેર જ બનાવી નાખી હવે રીતિ બનાવે છે ગાર્લિક બ્રેડ હાલો જોઈએ એની પ્રોસેસ તો ભાઈ રેસીપી સ્ટાર્ટ કરી દઈએ આપણે રીતિને પૂછવી શું છે બરાબર આજની ગાર્લિક બ્રેડની રેસીપી કહે રીતિ રેસીપી તો કઈ રીતે બનાવવાનું છે તેલ નાખવાનું છે હવે તેલ નાખવાનું અને તેલ આવી જાય ને પછી આ લસણની કળી છે ને હા એ તેલમાં નાખી દેવાની ઠીક એટલે આમ કકડાઈ નાખવાની કકડાય લસણ કકડામાં ઓકે તો ભાઈ જો રીતે તેલ કકડાવા મૂકી દીધું સોરી લસણ કકડાવા મૂકી દીધું છે લસણ કકડાઈ જાય ને પછી આગળની પ્રોસેસ જોઈ તો ભાઈ જો લસણ કકડાઈ નાખ્યું છે હવે આને શું કરવાનું રીતિ આને છે ને હવે સૂંધી નાખવાનું છે એક ઓલું છે એક કળી છે એમ એવું હતું કે પતલી કળી લીધી હોય તો ફટાફટ થાય મોટી મોટી કળી લીધી ને તો ભાઈ આ લસણ અમારું કકડાવીને સુંદર થઈ ગયું છે આમ જો ફેર ફેર તો ભાઈ હવે લસણ અમારું છે ને કકડાઈ નાખ્યું છે અને પછી રીતિએ સુંદર કરી નાખ્યો છે હવે રીતે શું કરવાનું આ બટર છે ને એ લસણની ભેગું નાખી દેવાનું ઓકે તો ભાઈ આ બટરને જેટલું હવે છે નાખવું હોય ને ને એટલું નાખવાનું બરાબર ઓકે પછી એમાં નાખવાનું છે આપણે ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક નાખવાના ઓકે પછી પછી નાખવાનું છે આપણે ઓરેગાનો ઓરેગાનો ઓકે પછી છે ને આપણે આ ધાણા કપાનું ધાણા નાખી દેવાના છે આમાં કાપી નાખો છો આ બાજુ. ચાકુ લઈ લો તો તમને ભાઈ ઓછા ભાવે ને એટલે ઓછા નાખશું તો ભાઈ હવે જે લસણનો સૂંદો હતો એમાં બટર ચીલી ફ્લેક ઓરેગાનો અને ધાણા એવા મિક્સ કરવાનું હતું બરાબર આ છે ને બધું મિક્સ કરી નાખવાનું બટર પીગળી જાય ને mix થઈ જાય. તો બટર ને લસણ ને ધાણા ને બધું મિક્સ થઈ ગયું છે બરોબર છે હવે રીતે શું છે આગળની પ્રોસેસ હવે છે ને આપણે આ પાવ લેવાના છે